ઈશ્વર નામે પ્રાર્થના કેવી રીતે કરવી? ભાગ 20. આજનો વિષય: જો આજે ઈશ્વર તમને ફરી એક નવી શરૂઆત કરવાની તક આપે તો શું તમે આખા હૃદયથી તેમની તરફ પાછા ફરશો? નવા વિશ્વાસીઓએ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે દરરોજ કેવી રીતે વિકાસ કરવો? આત્મિક રીતે પરિપક્વ કેવી રીતે બનવું? જીવનભર ઈસુ સાથે વિશ્વાસમાં કેવી રીતે ચાલતા રહેવું? જય ઈસુ! પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું. જો આજે ઈશ્વર તમને કહે, હું તને નવી શરૂઆત આપું છું, તો શું તમે આખા હૃદયથી તેમની તરફ પાછા ફરશો અને તેમના માર્ગમાં ચાલશો? આ પ્રશ્ન તમારા હૃદયમાં પોતાને આપો. આજે આપણે જાણીશું કે નવા વિશ્વાસી તરીકે દરરોજ કેવી રીતે આત્મિક વિકાસ કરવો અને જીવનભર ઈસુ સાથે વિશ્વાસમાં કેવી રીતે ચાલતા રહેવું. નાની ઝલક: આપણે આ શ્રેણીમાં અત્યાર સુધી શીખ્યા છીએ. ભાગ 1 માં શીખ્યા પ્રાર્થના શું છે. ભાગ 2 માં શીખ્યા ઈશ્વર પ્રાર્થનાનો જવાબ કેવી રીતે આપે છે. ભાગ 3 માં શીખ્યા પ્રાર્થના અને બાઇબલ વાંચનની જરૂરિયાત. ભાગ 4 માં શીખ્યા પ્રાર્થનામાં હૃદયનું મહત્વ. ભાગ 5 માં શીખ્યા બીજાઓ માટે પ્રાર્થના. ભાગ 6 માં શીખ્યા મન બદલાય શું કરવું. ભાગ 7 માં શીખ્યા સ્તુતિ અને આરાધના. ભાગ 8 માં શીખ્યા વિશ્વાસ સાથે પ્રાર્થના. ભાગ 9 માં શીખ્યા ઉપવાસ સાથે પ્રાર્થના. ભાગ 10 માં શીખ્યા સાચો ઉપવાસ. ભાગ 11 માં શીખ્યા ઈશ્વરનું માર્ગદર્શન. ભાગ 12 માં શીખ્યા આજ્ઞા પાલનનું જીવન. ભાગ 13 માં શીખ્યા ઈસુના શિષ્યો તરીકે જીવવું. ભાગ 14 માં શીખ્યા ચર્ચ અને વિશ્વાસીઓની સંગતિ. ભાગ 15 માં શીખ્યા આત્મિક ભેટો અને સેવા. ભાગ 16 માં શીખ્યા સુવાર્તા સમજાવવી અને સાથી બનવું. ભાગ 17 માં શીખ્યા મુશ્કેલ સમયમાં વિશ્વાસમાં સ્થિર રહેવું. ભાગ 18 માં શીખ્યા પવિત્ર આત્માની આગેવાનીમાં જીવવું. ભાગ 19 માં શીખ્યા પાપ સામે લડવું, પસ્તાવો અને ફરી ઈશ્વર પાસે આવવું. જો તમે ભાગ 1 થી ભાગ 19 હજુ સુધી જોયા નથી તો કૃપા કરીને પહેલાં તે બધા ભાગો જરૂર જુઓ. આ શ્રેણી તમને નવા વિશ્વાસથી પરિપક્વ વિશ્વાસી બનવાની યાત્રામાં મદદ કરશે. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. શું તમે ફક્ત ઈસુમાં વિશ્વાસ કરીને અટકી જશો કે દરરોજ તેમના જેવા બનવાનો પ્રયત્ન પણ કરશો? ચાલો હવે આજનો વિષય સમજીએ. આજનું બાઇબલ વાંચન છે. બીજો પિત્તર 3:18. પરંતુ આપણા પ્રભુ અને તારણહાર ઈસુ ખ્રિસ્તની કૃપા અને ઓળખમાં વધતા રહો. તેમને હવે અને સદાકાળ મહિમા થાઓ. આમેન. પહેલું, દરરોજ આત્મિક રીતે કેવી રીતે વિકાસ કરો. આત્મિક વિકાસ એક દિવસમાં થતો નથી. તે દરરોજના નાના પગલાંમાંથી થાય છે. દરરોજ પ્રાર્થના કરો, બાઇબલ વાંચો, ઈશ્વરના વચન પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરો, ચર્ચમાં જાઓ, વિશ્વાસીઓની સંગત રાખો, પવિત્ર આત્માની આગેવાનીમાં ચાલો. બાઇબલનું વચન આપણને કહે છે ગીતશાસ્ત્ર 1:2 જેનો આનંદ યહોવાનો નિયમમાં છે અને જે દિવસ રાત તેમના નિયમ પર મનન કરે છે. તે પાણીના પ્રવાહો પાસે આવેલા વૃક્ષ જેવો છે, જે યોગ્ય સમયે ફળ આપે છે. બીજું, આત્મિક રીતે પરિપક્વ કેવી રીતે બનવું. પરિપક્વતા એટલે મુશ્કેલ સમયમાં પણ ઈશ્વર પર વિશ્વાસ રાખવો. પરિપક્વ વિશ્વાસી માફ કરે છે, પ્રેમ કરે છે, નમ્ર રહે છે, સેવા કરે છે, ઈશ્વરની ઈચ્છાને પ્રથમ
પ્રોત્સાહન આપે છે. વચ્ચે એક ફરી હું તમને પ્રશ્ન પૂછું, જો તમે પ્રાર્થનાનો જવાબ મોડો મળે તો શું તમે તેમ છતાં ઈશ્વર પર ભરોસો રાખીને આગળ વધશો? આ જ પરિપક્વ વિશ્વાસની નિશાની છે. બાઇબલનું વચન કહે છે, હિબ્રુ 12:1-2 ચાલો આપણે આગળ મુકાયેલી દોડ ધીરજથી દોડીએ અને આપણા વિશ્વાસના આરંભિક અને પૂર્ણ કરનાર ઈસુ ખ્રિસ્ત તરફ નજર રાખીએ. બીજું, જીવનભર ઈસુ સાથે કેવી રીતે ચાલતા રહેવું. ક્યારે પ્રાર્થના છોડશો નહીં. ઈશ્વરના વચનને જીવનનો આધાર બનાવો. મુશ્કેલીમાં પણ આશા રાખો. ઈશ્વરનો આભાર માનતા રહો. બીજા લોકોને પણ ઈસુ વિશે જણાવો. અંત સુધી વિશ્વાસમાં સ્થિર રહો. બાઇબલનું વચન કહે છે, માથી 24:13 પરંતુ જે અંત સુધી સ્થિર રહે છે તે જ તારણ પામશે. આજનો મુખ્ય સંદેશ છે, ઈશ્વર ઈચ્છે છે કે આપણે ફક્ત વિશ્વાસની શરૂઆત જ નહીં કરીએ પરંતુ દરરોજ તેમની સાથે ચાલતા રહીએ. આત્મિક વિકાસ જીવનભરની યાત્રા છે. જ્યારે આપણે પ્રાર્થના, બાઇબલ યાતનાપાલન, જળ અને પવિત્ર આત્માની આગેવાનીમાં જીવીએ છીએ ત્યારે આપણે ધીમે ધીમે ઈસુ જેવા બનતા જઈએ છીએ. છેલ્લો એક પ્રશ્ન હું તમને પૂછું, જો આજે પ્રભુ ઈસુ તમને પૂછે, શું તું જીવનભર મારી સાથે ચાલવા તૈયાર છે? તો તમારો જવાબ શું હશે? આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં આપો. આગામી ભાગમાં આપણે શીખીશું કે આપણે અત્યાર સુધી શું શીખ્યા. નવા વિશ્વાસીઓ મને સંપૂર્ણ પુનરાવર્તન, મુખ્ય પાઠો અને આગળ વિશ્વાસમાં મજબૂત રહેવા માટે અતિ માર્ગદર્શન. આ ભાગ આખી શ્રેણીનો વિશેષ સમાપન અને પુનરાવર્તન હશે. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પોતાના પ્રેમમાં સ્થિર રાખે, વિશ્વાસમાં વધારતા રહે અને જીવનભર પોતાના માર્ગમાં ચલાવે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.